તરત જ આપણે આરતી કરવાના છે. આરતી કર્યા પછી તરત ઇનામ વિતરણ થવાનું છે અને ઇનામ વિતરણ પછી તરત જ બધાના હાથમાં પાસ આપ્યા છે, ખબર છે? હા, સરસ મજાના ગરમા ગરમ ગોટા અને સાથે દૂધ પૌવા, આ બંનેનો બધાને નાસ્તો મળવાનો છે. અમારો અંદાજ કરતાં પણ અહીંયા સંખ્યા વધી છે. ચિંતા ના કરતા, રસોઈયાને બધું જ લાવીને આપી દીધું છે. આજે તો મોજ કરવાની છે. પણ આજે માની સાનિધ્યમાં આપણે જ્યારે ગરબા કરતા હોઈએ અને એની આરતી પણ ભવ્ય ના થાય એ ના ચાલે. તો આજની આરતી માટે ઉછામણી કરવી છે અને જે પણ દાનવીર હોય અથવા તો જેને પણ માની શ્રદ્ધા હોય એ જરા મન મૂકીને વરસે આજની આરતીમાં. તો આજની આરતી એમના તરફથી આપણે કરીશું. તો અહીંથી બોલવાની શરૂઆત કરો. બોલી 15,000 રૂપિયા. એને છેલ્લે, આમાં તો પાટીદારો છેલ્લે નામ બોલાય. આરતી પણ બોલ્યા. આપણે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મિત્રો, બીજી પણ હવે તક લઈ લઉં.
જાય 9 વાગે 8 વાગે 7 વાગે માં સવારે દીકરી સવારે 5 વાગે 4 વાગે ઉઠી હોય, 4 વાસીનું કરતી હોય એટલે વહેલી સૂઈ જાય. આ વહેલા સૂઈ જાય છે એ જે ચક્ર છે એને તોડવાના એક ભાગ રૂપે આપણે ત્યાં એ જે ગરબો ઘરમાં લેવાતો હતો એ જ ગરબો માથે ઉપાડીને ચોકની વચ્ચે મૂકવામાં આવ્યો અને એના ફરતા ગરબા લેવાની શરૂઆત કરવામાં આવી. એ આપણો શેરી ગરબો. અને આ શેરી ગરબો એટલે શું, મેં તમને હમણાં જ કહ્યું હતું કે 108 ચિત્રો એ બ્રહ્માંડનું પ્રતીક, એની ફરતો તમે 108 વાર ઘૂમો એટલે તમે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી છે એનું પુણ્ય તમને મળે. તો શેરી ગરબો એ આ શેરી ગરબો છે જે ઘરમાંથી બહાર આવ્યો. અને એક બીજું મોટી વાત હતી આ શેરી ગરબાની વિશેષતા નોંધવા જેવી હતી, એમાં સુખ દુઃખની વાતો થતી સાહેબ. આપણા ઘરમાં આપણા ગીતોમાં લોકગીતોમાં જે સુખ દુઃખની વાતો આવી બહેનોએ જે વ્યક્ત કરી એ પણ આ ગરબામાં આવી. એટલે આ શેરી ગરબામાં આ બધી વાતો બહેનોએ પોતાના સુખ દુઃખની વાતો આ શેરી ગરબામાં કરી.
આ ગરબાનો બીજો પ્રકાર. અને 1 મિનિટ લઈ લઉં છું. આ મારે અનિલભાઈ અને પ્રમુખ વકીલ સાહેબને અભિનંદન આપવા જોઈએ કે અમારી માતાઓ, આપણી બહેનો જ્યારે માટલું લેવા જાય એની ઉપર 3-4 ટકોરા મારે છે. એમ પટેલ સમાજે નિર્ણાયક પણ એક ટકોરા મારીને લીધા છે. અને એ માટે આયોજકો અનિલભાઈને અભિનંદન આપું છું. સૌથી પહેલા નિર્ણાયક છે આશાબેન. આશાબેન કદાચ આ સ્પર્ધાના નિર્ણાયક તરીકેના સર્વશ્રેષ્ઠ નિર્ણાયક છે એવું હું કહું તો એમાં કોઈ પક્ષપાત નથી. એનું કારણ એ છે કે આજે એમની ઉંમર 61 વર્ષની છે અને મેં એમને 16મે વર્ષે ગરબા કરતા જોયા છે. અને એ જ્યારે ગરબા કરે ને સાહેબ, આશા રસિકલાલ શાહ, એ જ્યારે ગરબા કરે ને ત્યારે આ અહીંયા હોય ત્યારે બીજી ફલાંગ આ વચ્ચે જે ગરબો પડ્યો છે ને ત્યાં સુધી લે. એવી રીતે ગરબા કરતા એમને જોયા છે. અને ગરબા કર્યા છે એટલે ગરબા કર્યું છે એવું નહીં, ગરબા કર્યા છે એટલું નહીં, ગરબાને આત્મસાત કર્યા છે. આની જે કોરિયોગ્રાફી છે એ એમને બેસાડી છે. ગરબા મય જીવ્યા છે એવી એક આખી કારકિર્દીનો હું સાક્ષી રહ્યો છું. હું અનિલભાઈને અભિનંદન આપું છું કે આવા એક સાચા અર્થમાં એક્સપર્ટ. આશાબેન 1 સેકન્ડ હું બતાવું. બહેનોને કહું છું કે તમારી સમક્ષ એક બહુ સરસ નિર્ણાયક આવ્યા છે. બીજા નિર્ણાયકનો પરિચય હું હવે પછીના જગદંબા તું જોગણી અને અમે જપીએ તમારા જા. હે આત્મયખંડ દીવા તમારા બળે મારી પર ગત આપવા.
વંશમાં વૃદ્ધિ દે બાગબાની, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે સંઘોરાની. દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશ્રમ પૂર્ણ કર દાસ જાણી. સજ્જન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની, તું જંગમાં જીત દે માં ભવાની, તું જંગમાં જીત દે માં ભવાની. આપણે ગરબાનો એક ત્રીજો પ્રકાર એની વાત કરતા હતા. એ ત્રીજો પ્રકાર એટલે પાર્ટી પ્લોટનો ગરબો. આ પાર્ટી ગરબામાં સંખ્યા છે પણ સરવાળો નથી. એટલે જ્યાં સરવાળો ન હોય ત્યાં ગમે એટલી સંખ્યા હોય એનું શું મહત્વ. અને આ સરવાળો એટલે ભક્તિ, આ સરવાળો એટલે ઇન્વોલ્વમેન્ટ, આ સરવાળો એટલે ભક્તિમય, આ ગરબા પ્રત્યેની ભક્તિ અને ગરબામય થવું એ સરવાળો. આવો સરવાળો નથી. બીજા નિર્ણાયક નો જે મારે પરિચય આપવાનો છે એ કુંતલ નિમાવત છે. કુંતલ નિમાવત મારા મિત્ર છે, પણ એમની વિશે મારે એક વાત જો કરવાની હોય નિર્ણાયક તરીકે તો એ કરવાની છે. આપણા ત્યાં એક કહેવત છે અંગ્રેજીમાં કે જેકોબ હોલ અને માસ્ટર ઇન નન, આવી એક કહેવત છે. કુંતલ નિમાવત વિશે હું કહી શકું કે એ જેકોબ હોલ નહીં પણ એ માસ્ટર ઇન હોલ છે. એને એટલી બધી બાબતોમાં એટલી બધી ખબર પડે. અને મેં એમનું એક મસ્કરીમાં નામ પાડ્યું છે સાહેબ, પટેલ સમાજને એનો અર્થ ખબર ન પડે, એવું ન પડે, એમને હું વાંદરી પાનું કહું છું. કોઈ પણ જગ્યાએ ચાલે સાહેબ, કોઈ પણ જગ્યાએ ચાલે. અને 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 ચાલે એટલે દોડ એવો સાહેબ. અને એટલે આ બધી વાત હળવી છે, પણ આ બધી પાછળ, આ બધા પાછળ જિંદગી હોમી દેવાની ઘટના હોય છે સાહેબ. ઘર, એમના પત્ની બેઠા છે એટલે ખબર હશે, ઘર કરતા બહાર વધારે સમય આપવાનો. એમની પત્ની એકવાર મને કે એ તો સદા બહાર છે હો. એટલે હું તો બહુ રાજી થયો. મેં તું પતિના આટલા વખાણ કરે છે. પછી ધીમેથી કીધું કે એ સદા બહાર જ હોય છે, એટલે હું એમને સદા બહાર કહું છું. પણ કુંતલભાઈ, એક બહુ ગમતો વિષય મને એમની માટેનો એ છે કે એક હજ કંપની હતી પહેલા, એનું સૂત્ર હતું હેપી ટુ હેલ્પ, મદદ કરવા માટે અમે રાજી છીએ. તો આ હેપી ટુ હેલ્પ એ જે પર્સનાલિટી છે એ કુંતલ નિમાવતની છે. કુંતલભાઈ, આપનું સ્વાગત છે. રણચંડી દુર્ગા ચામુંડા, હે રણચંડી દુર્ગા ચામુંડા, કરતા સૌની રખવાળી રે મજી, કરતા સૌની રખવાળી. હે મહિષાસુર મર્દની અંબિકા, જય જય મા
સ્ટેજ ઉપર કેવી રીતે આવ્યો એની વાત મારે આપને કરવી છે. આજે 21મી સદી ચાલી રહી છે. 20મી સદી પણ ભૂલી જાઓ. 19મી સદીમાં રાજાઓના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા અને એ માત્ર રજવાડા પૂરતા, દરબાર પૂરતા થતા. તમને નવાઈ લાગશે, તમારા સમાજના ધ્યાન ઉપર મૂકી દો કે જામનગરના મહારાજાને રાજી કરવા માટે જામનગર જિલ્લાના ધ્રોળ પાસેના લતીપુર ગામમાં એક પટેલ રાજ મંડળ રચવામાં આવ્યું હતું. આથી 150 વર્ષ પહેલા લતીપુરમાં પટેલ રાજ મંડળ. આ પટેલ રાજ મંડળની વિશેષતા એવી હતી કે જામ સાહેબને ત્યાં કોઈ મહેમાન આવે તો એ મહેમાનને રાજી કરવા માટે આ ધ્રોળ પાસેના લતીપુર ગામના કલાકારો એ જામનગર જઈને એમની પાસે રાસ રજૂ કરતા. આ રાજાઓ સમક્ષ રાસ રજૂ કરવાની પ્રક્રિયામાંથી ધીમે ધીમે ગરબો પણ રાજાઓ સમક્ષ રજૂ થવા માંડ્યો અને રાજા સમક્ષ ગરબો પણ રજૂ થવા માંડ્યો અને એ રીતે આ ગરબો સ્ટેજ ઉપર આવ્યો. આ સ્ટેજ ઉપરના ગરબાની વિશેષતા શું ખબર છે સાહેબ? એમાં રંગ આવ્યો, રંગ. ગરબામાં રંગ આવ્યો, આ ગરબામાં ડ્રેસ આવ્યો, આ ગરબામાં કોસ્ચ્યુમ આવ્યા, આ ગરબામાં તૈયાર થવાનું આવ્યું. અને અત્યારે તો ગરબામાં આ બેન એવી તૈયાર થાય સાહેબ કે પછી જયારે મેકઅપ ઉતારે ત્યારે ઓળખી ન શકો. એવી સરસ તૈયાર થઈને આવે કે તમે પછી જોઈને એ મેકઅપ કાઢી નાખ્યો ને ડ્રેસ કાઢી નાખ્યો ને પછી તમને મળે, કેમ છો કાકા? તો વિચાર કરવો પડે, બેટા કેમ હું ગરબામાં હતી એ. સાચું બાપા, સાચું બેટા. પણ આટલું પરિવર્તન થતું હોય છે. અને છેલ્લા નિર્ણાયક આરતી ભટ્ટ. આરતી ભટ્ટનું આખું કુટુંબ એ સાંસ્કૃતિક કુટુંબ છે. આપણે કલ્ચરલ ફોરમમાં હિરેન ભટ્ટને સાંભળીએ છીએ. એમની એ સગી બેન છે, એની પોતે બહુ સારી એનાઉન્સર છે. એ તો હજી હમણાં દેખાડું અમને. આ સેક્ટર 22માં જ્યારે ગણેશ મહોત્સવ થયો ત્યારે કલાકારો રજૂ થયા ત્યારે એમણે આરતીએ આખું એનાઉન્સમેન્ટ સંભાળેલું. આરતી પોતે બહુ સારી ગાયિકા. તાર અને સૂર એ બંનેમાં ખબર પડે. સૌથી મોટી વાત એ આજે નિર્ણાયક તરીકે બેઠી છે ત્યારે મને કહેવી પડે, મારે કહેવી જોઈએ કે એક આંતરિક સૂઝ દરેક વ્યક્તિ પાસે હોય છે. એ ગાયક હોય ને, ગાયક એની પાસે ખાસ હોય, સંગીતકાર પાસે ખાસ હોય. તો આ સંગીતકાર જ્યારે નિર્ણાયક તરીકે બેસે ત્યારે આ જે અહીંયા તાલ વાગે છે એની સાથે બરોબર ગરબા લેવાય છે કે નહીં, એ દ્રષ્ટિ જે નિર્ણાયક પાસે હોય એવી દ્રષ્ટિ આરતી પાસે છે. આરતી, શંકરભાઈ, થેન્ક યુ વેરી મચ. આઈ લવ યુ માય ડિયર બોસ.
એક થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને હંમેશા એમનું યોગદાન અમને રહે છે એટલે અમારી ફરજ બને છે કે એમનું સન્માન થવું જોઈએ. આપણે આરતી ત્યારબાદ નિર્ણાયકો એમનો નિર્ણય આપી દેશે. અહીંથી આપણે કોઈ ખસીશું નહીં.
ઉમિયા. હવે આપણે પર્યાપ્ત નાસ્તો અને દૂધ પૌવાની વ્યવસ્થા છે, એટલે અમારા સ્વયંસેવકો જે રીતે તમને આદેશ કરે અથવા તો બે હાથ જોડીને વિનંતી કરે એ પ્રમાણે બહુ જ આપણે શાંતિથી અમે અહીંથી જ્યારે જાહેરાત કરીએ ત્યારે તમે ત્યાં નાસ્તા માટે અને દૂધ પૌવા માટે જજો. અહીંયા આપણે જે સ્પર્ધકો છે એમને ઇનામો પણ આપવાના છે, એટલે તમારું પ્રોત્સાહન મળી રહે એ માટે તમારી હાજરીની પણ અહીંયા જરૂર છે. 10 દિવસ સુધી આપણે 12 વાગ્યા કે 1 વાગ્યા સુધી 4 વાગ્યા ગયા છીએ, હજુ તો 11:15 જ થાય છે, એટલે અડધો કલાક કદાચ તમારો અમને વધારે પ્રોત્સાહિત કરશે. 5100 રૂપિયા આપણને ફરી પાછા ગરબાના આયોજન માટે મળે છે. સ્વર્ગસ્થ જોસ્તાબેન ગણેશભાઈ પટેલ આઈઠોરવાળા અમારા પૂર્વ પ્રમુખ છે. તો ગરબા અહીંયા થયા છે. આ 9 દિવસ જે ગરબા થયા એ પવિત્ર ભૂમિ ઉપર અત્યારે આપણે શરદ પૂર્ણિમાના ગરબા કરીએ છીએ. પહેલા વર્ષે આપણે એવું કર્યું, પહેલી વખત કે પહેલા આપણા ગરબા અંદર થતા હતા, બહુ સાંકડું પડતું હતું. આ વખતે અમારી ટીમ, અમારા પ્રમુખ બધાનું માર્ગદર્શન લઈ અને ગરબા બહાર કર્યા. ફરી શબ્દ બોલું છું કે તમે લોકો પ્રોમિસ આપતા હોય કે અમે અમારી સોસાયટીમાં ગરબા કરી અને ગરબા ગાવા અહીં આવતા હોય તો અમે પ્રોફેશનલ ગરબાના જેવું આવતા વર્ષે ગરબા અહીંયા કરવા માંગીએ છીએ. 9 દિવસ અહીંયા. ફરી બોલું, ભક્તો હોય પ્રોમિસ તૈયાર છે? અમે તૈયાર છીએ. આવતા વર્ષે ભવ્ય કાર્યક્રમ કરવા માટે અમે લોકો તૈયાર છીએ, પણ અમે આટલું મોટું આયોજન કરીએ, ખર્ચો કરીએ અને ગાનારો જ ના હોય તો અમારો ઉત્સાહ મરી જાય. જે આંકડો આવ્યો છે 1500 લોકો અહીંયા બેઠા છે. હા, અને કેટલા ગયા છે? 1200 પાસ ગયા છે. 1200 તો પાસ ઓલરેડી ગયા છે. આ તમારું ઉમળકો છે, તમારો ઉત્સાહ છે, જેના કારણે આ અમને હોય તો આવા અનેક કાર્યક્રમો લાવવાના છે. આ વખતે અમારા પ્રમુખશ્રીએ કહ્યું છે કે મિનિમમ 5 સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના છે. હજુ અમે નાટક પણ લાવવાના છે, બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આવવાના છે. કેટલાક સમાજના મિત્રોની ફરિયાદ છે કે અમારા સુધી મેસેજ નથી પહોંચતા. મેસેજ મોકલીએ છીએ કે ગ્રુપની અંદર મેસેજ નાખે. વધાવી લઈએ ભાઈ, આવું થાય ત્યારે મજા આવે ને મનોજભાઈ. ઓકે, હવે તમને આપું. હા, પ્રમુખ અને સૌને મારા નમસ્તે. એકવાર ઉમિયા માતાની આજે તો આમ એવું લાગે જ ને કે અહીંયા સ્ટેજ ઉપર જાણે ઉમિયા માતાજી સાક્ષાત્કાર થયો હોય, સ્વયં પ્રગટ થયા હોય ને એવો ભાવ લાગે છે. મનોજભાઈ કેટલું સરસ કહેતા હતા કે દીકરીને એના કાકી, સાસુ ને વહુ, પણ આપણે તો આ બધા સંબંધો ભૂલી અને માત્ર માતાજીને જ આજે ગુણલા ગાવા છે. આ બધી આપણી દીકરીઓ બધી માતાજી સ્વરૂપ જ છે. ગરબાની સ્પર્ધા છે એટલે અમારે નિર્ણય તો આપવો જ પડે, પણ અમને ત્રણેયને નિર્ણાયકોને આજે આમ એવું લાગ્યું કે આમ ખરેખર આપણે આવી મુશ્કેલી ભરી સ્થિતિનો સામનો કરવો પડશે એવો અમને ખ્યાલ નહોતો. હાલમાં જ થોડા સમય પહેલા એક ટાઉન હોલ ખાતે 40 વર્ષથી ઉપરની બહેનોની સ્પર્ધા યોજાઈ ગઈ. હમણાં આપણા આદરણીય નીતાબેનની ટીમ પણ હતી, બીજા પણ ઘણા બહેનો છે. માતાજીની કૃપા કે અમે લોકોએ પણ એમાં પાર્ટિસિપેટ કર્યું હતું. આરતીબેનની લોકો હોસ્ટ હતા. એટલે જે સૌથી ગમ્યું ને આજે કે કેટલી મોટી ઉંમરની બહેનોને ભાગ લેવા મળ્યો, અહીંયા સ્ટેજ આપ્યું આપે. એટલે હું માનનીય અનિલભાઈ, અશોકભાઈ, સમસ્ત સમાજના આદરણીય શ્રીઓને ખૂબ ધન્યવાદ આપું છું. 40 પછીની જિંદગી અત્યારે તો હમણાં બહુ જ ચાલ્યું આવ્યું છે કે મી ટાઈમ. મને તો કંઈ કરવા જ નથી મળ્યું. મારી દીકરી હવે તો આમ ભણે છે, મારી વહુ આમ કરે છે, મારે શું કરવાનું? પણ આપણા સમાજે આ ભાવ કોઈ બેન દીકરીમાં ન આવે એની માટે આજે આ ખૂબ સુંદર સ્પર્ધા યોજી છે.
એની માટે આપણે સૌ એકવાર સમાજના દરેક ટ્રસ્ટીઓ માટે ખૂબ જોરદાર તાળીઓ પાડીએ. કેટલા સુંદર વસ્ત્ર પરિધાન, કેટલા સરસ શણગાર સજીને બધા આવ્યા છે. આ મનોજભાઈએ કીધું ને કે કોઈ પછી મળે તો ઓળખાય નહીં, પણ બધી બહેનો એટલી સુંદર લાગો છો. અમે જિલ્લા કક્ષાની આપણી ગાંધીનગર જિલ્લાની રાસ ગરબા સ્પર્ધા યોજાય છે ને, એમાંય તે આવું ડ્રેસિંગ કે મેકઅપ કે આટલી ટીમ ઉત્સાહપૂર્વક ભાગ નથી લેતી. આજે એટલા ઉત્સાહથી બહેનોએ ભાગ લીધો છે. યસ, એકવાર ખૂબ તમારા માટે જોરદાર તાળીઓ. નંબર તો અમે કહેવામાં આવ્યું એ પ્રમાણે પહેલો, બીજો ને ત્રીજો આપ્યો છે, પણ નંબર કુંતલભાઈ હમણાં પછી જાહેર કરે, આપણી થોડીક એમ થાય ને કે હજી ઇંતજારી છે. એટલે ખાસ તો પ્રાચીન ગરબા આપણે અત્યારે અમે કોઈ આ ખાલી હું ટિપ્સ એટલે આપું છું કે આવતા વર્ષે આપણે જ્યારે ફરી સ્પર્ધા યોજાય એની માટે, પણ પ્રાચીન ગરબો તમારે વર્તુળમાં રમાય, એક્ઝિટ થાય ત્યાં સુધી તમે બધા સ્ટેજ ઉપરથી બહાર આવી જાઓ. અર્વાચીન ગરબામાં આપણને જેટલી ગમે, જે ગમે, કંઈ સ્વસ્તિક કરીએ, ઝિગઝેગ કરીએ, ઘણી આપણે એમાં કોરિયોગ્રાફી કરી શકીએ, પણ સૌથી અગત્યનું છે નિજાનંદ. ઘણા તો કેવું આમ કરી ગયા ગરબો કે મને મારા કોરિયોગ્રાફરે શીખવાડ્યું હતું, ના મારે જમણો પગ પહેલા અને ડાબો પછી, એમ નહીં. જો આ ગરબામાં તમે પહેલો ભાવ મૂકશો ને કે માતાજીના ગરબા ગવાય છે અને હું આ નિજાનંદથી મારા આનંદ માટે હું આ ગરબા કરું છું, તો કદાચ બહેનો જોજો તમે કે તમારી આખી ગ્રેસ, તમારી એક્શન, તમારા લય તાલમાં એટલો બધો ફેર આવી જશે ને. પણ ખૂબ સરસ બધાના ગરબા અમને ખૂબ ગમ્યા. ઘણાએ ઘણા ઇનોવેટિવ પ્રયાસ પણ કર્યા, એ પણ ખૂબ સારા લાગ્યા. પ્રોપર્ટી લઈને આવીએ, પ્રોપર્ટીને પાછી લઈ જવી પડે, બહેનોએ જ આવીને લાવવી પડે. દીવા કે ગરબા કે જે કાંઈ લાવો, માંડવડી, એ પણ એક અત્યારે કોઈ નિયમ ધ્યાનમાં લીધો નથી. આ તો હું ખાલી ગરબા વિશે વાત કરું છું. પણ અદ્ભુત એટલે અદ્ભુત હરીફાઈ યોજાય અને હવે આપણી આતુરતાનો અંત લાવીએ અને રિઝલ્ટ તરફ જઈએ. હું રિઝલ્ટ કુંતલભાઈ જાહેર કરે એ પહેલાં બેન આરતીને બે શબ્દ બોલવા, સ્પર્ધા વિશે બોલવા વિનંતી કરું. સૌને પ્રણામ. વડીલ આશાબેને આમ તો ઘણું બધું ડિટેલમાં કહી દીધું છે. બસ અમને અહીંયા તક આપી એ બદલ અશોકભાઈ અને સુધાબેનનો ખૂબ ખૂબ અત્રે આભાર માનું છું. બહુ જ આનંદ થયો. થેન્ક યુ. ગરબા વિશે તો ઘણું બધું કહેવાઈ ગયું છે એટલે હું નહીં બોલું. હા, એક આશાબેનની મંજૂરી હોય અમે એમને અડીને બોલું છું. એક વિનંતી કરવી છે. મેં પણ બહુ કરાવ્યું છે આ બધું. બહેનો જ્યારે ગરબા લે ત્યારે અનિવાર્ય રીતે હસતું મોઢું રાખો. આશાબેન બિલકુલ ભરપૂર હસતું મોઢું રાખો, કેમ કે આપણે ત્યાં કોઈ દિવસ ગરબો દુઃખ પ્રસંગે થતો જ નથી, નૃત્ય દુઃખ પ્રસંગે થતું જ નથી. નૃત્ય એ હંમેશા આનંદનો વિષય છે. ત્યારે અહીંયા જ્યારે ફરો ત્યારે ચહેરા ઉપર જે તમારું હાસ્ય છે એ મટાઈ જવું જોઈએ, એવી સૌને વિનંતી. અને ઘણા ગ્રુપમાં બહેનો ગરબો ગાતા હતા સાથે, એ પણ ખૂબ અગત્યનું છે. સુધાબેન આટલો માથે ગરબો લઈને ફરતા હતા, પણ એ એમનો ગરબો સતત ગાતા હતા. એટલે એક જમા પાસું છે ગરબાનું કે તમે તમારા ગરબાના શબ્દો યાદ રાખ્યા છે અને એની તમે ભાવપૂર્વક રજૂઆત કરો છો. એટલે હસવું એ નિજાનંદ આવે એટલે તમારે હાસ્ય આવે અને સાથે સાથે ગરબો ગાવો એ ખૂબ અગત્યનું છે. આપણે આવતા વર્ષે થોડુંક સુધાબેન, અનિલભાઈ, અશોકભાઈ એવું હશે તો એક નાનું વર્કશોપ જેવું કરશું, શિબિર કરશું અને આનાથી ખૂબ વધુ સારું થાય એવો પ્રયત્ન કરશું. પણ આજ માટે તો બધાને અઢળક અભિનંદન અને માતાજીને પ્રાર્થના કરીએ કે બધા ઉપર
માતાજી સતત આશીર્વાદ વરસાવે એવી અમારી પ્રાર્થના. હવે કુંતલભાઈ. હજુ ગરબા પૂરા થાય છે અને દાનનો પ્રવાહ ચાલુ છે. 5100 રૂપિયા સ્વર્ગસ્થ પુષ્પાબેન રામજીભાઈ લખતર હસ્તે રામજીભાઈ તરફથી આપણને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ઇનામો આપીએ તો અમારા ઇનામના દાતાઓ છે એમના હસ્તે આપણે અપાઈશું. તો પ્રથમ જે ઇનામ ડિક્લેર થાય તો કેતનભાઈ ધોળુ મંચ પર આવશે. બીજું ઇનામ ડિક્લેર થાય ત્યારે સુધાબેન અને નીતાબેન શેખાત મંચ પર આવશે. અને ત્રીજું ઇનામ ડિક્લેર થાય ત્યારે મુકેશભાઈ અને બીનાબેન. તો પહેલું જ્યારે ઇનામ ડિક્લેર થાય ત્યારે કેતનભાઈને મંચ ઉપર આવવાની વિનંતી છે. ત્રીજું મુકેશભાઈ. હા, મુકેશભાઈ. આ ઇનામ જાહેર કરવાનું મારે ભાગે કેમ આવ્યું છે જાણો છો? કોઈને ખબર હોય તો કે સ્પર્ધકોને પૂછું છું. આ ઇનામ જાહેર કરવાનું મારે ભાગે જ કેમ આવ્યું? કારણ કે આ મંડપની જેવી હાલત છે ને એવી નિર્ણાયકોની છે. અહીં પુરુષોની લઘુમતી છે અને બહેનોની બહુમતી છે. જુઓ, તમારી અંદર ને અમારી અંદર. એટલે આ બે બહેનોએ મારી દયા ખાધી છે. અથવા એમ કહી શકાય કે આ બંને બહેનોએ મને બલીનો બકરો બનાવ્યો છે. આ વધારે સાચું લાગે છે. પણ આઈ મસ્ટ ટેલ યુ, હું દિલથી કહું છું કે જેટલો સરસ આ મંચ લાગે છે એટલી જ સરસ આપણી બહેનોને દીકરીઓ આજે લાગતી હતી. સૌને અભિનંદન. અને હું પહેલી વાર બલીનો બકરો નથી બની રહ્યો એટલે હિંમત રાખીને ઇનામ જાહેર કરી દઉં છું. મદદ બહેનો. તો ત્રીજા ક્રમથી શરૂ કરીએ છીએ. સર્વાનુમતે લેવાયેલો નિર્ણય એટલે 3 નિર્ણાયકો એવું કહ્યું કે આને ત્રીજો ક્રમ મળવો જ જોઈએ. એટલે કોઈ વિવાદ જ નહીં. વિવાદ વગરનું ત્રીજા ક્રમનું ઇનામ. હું ગીતના શબ્દો કહીશ, ઓડિયન્સે કહેવાનું સ્પર્ધકોએ નહીં કે કઈ ટીમ હતી. હું ગીતના શબ્દો કહું છું, ધ્યાનથી સાંભળજો. ત્રીજા ક્રમનું ઇનામ ગોરમાને 5 આંગળીએ પૂજ્યા. ટીમનું નામ ઓડિયન્સમાંથી યસ ખાખરિયા કરવા પાટીદાર સમાજની બહેનો. ખૂબ ખૂબ અભિનંદન. મુકેશભાઈને વિનંતી કરું, આખી ટીમ આવે ભાઈ, કોઈ એક વ્યક્તિ નહીં, આખી ટીમ આવે અને મુકેશભાઈ પાસેથી ઇનામ મેળવે. આરતી કહો કે તું ગા ગીત. એમનો પ્રયાસ હતો અને ગોરમાને અહીંયા બેસાડ્યા, જવારા લઈને આવ્યા અને એમનું ડ્રેસિંગ પણ ખૂબ સુંદર હતું. સ્માઇલિંગ ફેસીસ અને સાસુ ને વહુ ને કાકી ને ભત્રીજી ને બધાએ સાથે મળીને પ્રેમથી ગરબો રજૂ કર્યો. ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળીઓ થઈ જાય. આરતીબેનને કહું એક લાઈન ગાય. ગોર માને 5 આંગળીએ પૂજા કે ડાગલા ઓછા પડ્યા રે લોલ. ગોર માને 5 આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ.
એટલે અમે એ વાત અવગણી છે, પણ ફરી ધ્યાન રાખજો, જેટલી સંખ્યામાં સભ્યો હોવા જોઈએ એટલી જ સંખ્યામાં હોવા જોઈએ, પણ સ્પર્ધાનો એક ભાગ છે. આજે 2 ટીમમાં સભ્યો ઓછા હતા, અમે નોંધ્યું છે, પણ અમે પહેલી વાર એ વાતને અવગણીએ છીએ. ફરી સ્પર્ધામાં જાઓ ત્યારે વાતનું ધ્યાન રાખશો. બીજા ક્રમનું ઇનામ ફરીથી ઓડિયન્સ માટે કોયડો, સ્પર્ધકો નહીં બોલે. હું ગીતના શબ્દો કહીશ, તમારે મને ટીમ કહેવાની. બીજા ક્રમનું ઇનામ ગીતના શબ્દો, દૂધે તે ભરી તળાવડે. યસ, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ. ખૂબ ખૂબ અભિનંદન. આવું કોઈ દી ઇનામ વિતરણ ન જોયું હો ભાઈ જિંદગીમાં. પહેલી વાર જોયું કે જે નિર્ણાયકો અને મહેમાનો બધા નૃત્ય કરતા કરતા આવે. આ માત્ર ઇટ્સ હેપન ઓનલી ઇન પટેલ સમાજ. તો વધારે થાય, થોડુંક તો રહે જ. એટલે આ મારી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પટેલની દીકરીઓની ને બહેનોની ટીમ છે. આમ તો બહેનોની ટીમ છે. આ ટીમમાં મારી સગી બેન છે ડોક્ટર હિના. આ ટીમમાં મારી ભાભી છે સર્વિસના. આ ટીમમાં મારી વહુ છે, મારા જેઠના દીકરાની વહુ જલપા શેખાત. અને આ બધી જ મારી વાલી મારી શું કહેવાય કે સપોર્ટર છે. અને બધા જ ઓલવેઝ એકદમ હેલ્ધી હોય છે. આ મારી કારોબારીની ટીમમાં છે. સૌરાષ્ટ્ર અમારી ટીમના કારોબારીમાં નીતા છે. આ બધા જ કોંગ્રેચ્યુલેશન્સ. હું તો જસ્ટ ઉપર આવી, તમે તો સેકન્ડ નંબર માટે બેસ્ટ ઓફ લક એટલું બોલીને જ આવી હતી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નીતાબેન. આ કોરિયોગ્રાફી બધા દેરાણી જેઠાણી બધા આજે બધી માતાજી સ્વરૂપા બધી. આ ટીમમાં રિયલ દેરાણી જેઠાણી છે અને વેવાણ પણ છે. 2 નણંદ ભોજાઈ પણ છે. ઓકે, હવે આપણે કોઈ એવું નહીં કહેવાય કે આ સાસુ સાથે બનતું નથી. આ નણંદ મારી ખરાબ છે, અમારી કાકી આવી છે. બધા જોયું ને કે આ છે ને આપણે લોકો જ તે બગાડીએ છીએ. આપણે કેટલો સરસ સંબંધ છે, કેટલો સુમેળ છે. સાસુ વહુ ભાભી નણંદ. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. આ મને એવું યાદ આવે. તો આપણે બધાએ આ જ રીતે હળી આ વિજેતા ટીમ ફોટો પડાવે એ પહેલા એક ડિસ્ક્લેમર, એટલે એક સ્પષ્ટતા સાહેબ, ખુલાસો કે અમને ખબર નહોતી કે આમાં નીતાબેનના સગાવાલા બધા છે. અમે એ જાણ્યા વગર જ નંબર આપ્યો છે, એટલું પબ્લિક ધ્યાન. ઓડિયન્સ માટે સવાલ છે, ઓડિયન્સ જવાબ આપે, સ્પર્ધકો નહીં. એની કહેશે કોણ પહેલા ક્રમે. હા તમે બોલો ભાઈ, તમે બોલો બોલો. અરે મને સંભળાય એમ બોલો. કોણ પહેલા ક્રમે. શરમાઈ ગયા ભાઈ, તો આ ભાઈ શરમાઈ ગયા. બીજું કોઈ છે સપોર્ટર? એક મિનિટ ભાઈ, તમે મને સંભળાય એમ બોલો તો જરા. આ ભાઈ એવું કહે છે કે 42-84 કોણ સપોર્ટ કરે છે? બેન આટલા બધા સપોર્ટ કરે છે. આ બધા સપોર્ટ કરે છે તો તમે સાચા છો. માયાનું મંડાણમાં જોગણી 42-84 સમાજ પહેલું ઇનામ.
કેતનભાઈનું સ્વાગત છે. જીલ જોશી, સરસ, બહુ સરસ, કોરિયોગ્રાફી બહુ સારી. અભિનંદન બેટા. ઝડપથી લાઈનમાં કરશો બેન. બરાબર છે. હજુ બસ આપતા જાવ, એક દરેકને આપતા જાવ. યસ. કેતનભાઈ તમે આ બાજુ આવી જાઓ. કેતનભાઈ તમે સામેથી શરૂ કરો, પહેલી બાજુથી શરૂ કરો. બસ ત્યાં કેતનભાઈ આપવા માંડ્યા. યસ કેતનભાઈ પ્લીઝ. અહીંયા છે હો જી ગૌર સાહેબ, અહીંયા વળો. અહીંયા અહીંયા બસ યસ. હજી એક દીકરી રહી ગઈ હો. હા ભાઈ તાળીઓના પહેલામાં નંબર માટે તાળીઓના ગણગડાટ. અમને હવે અહીંથી બરાબર બહાર તો જવા દેશો ને, કોઈ મારશે નહીં ને જજીસ ને. બરાબર છે જજમેન્ટ. તો એકવાર જોરદાર તાળીઓ. અને બીજી બધી ટીમને અમારા દિલથી અભિનંદન છે. દરેક ટીમને પ્રોત્સાહન ઇનામ આપવાનું છે, એટલે આપ સૌ નિરાશ નહીં થતા. આશા અમર છે. આપણે આવતા વર્ષે અમે જ ઇનામ લેશું એવા ગોલ સાથે આવતા વર્ષે મળશું. અશોકભાઈ, અનિલભાઈ નક્કી ને આવતા ટીમ ઉપર આવી જાય ઝડપથી. 12 ગામ મહિલા પાર્ટની ટીમ ઉપર આવી જાય ઝડપથી. આખું પેકેટ જ. ઓ સાહેબ મારા આખું પેકેટ આપી દો, આખું પેકેટ બસ. ઓકે ગ્રુપ ફોટો લઈ જાઓ. બધા તાળીઓથી બતાવી લઈએ આપણે એમને. થેન્ક યુ વેરી મચ. હવે 84 ગામ જે.કે. પટેલ અમારા મંત્રીશ્રી ના હસ્તે બધાને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. 12 ગામ સમાજ ઓકે જોરદાર તાળીઓ. કોસ્ટ્યુમ બહુ સરસ. ઓકે હવે એકતા જય બહુ સરસ. એક વાહ વાહ વાહ. હવે અહીંથી નીકળ્યો પાછળ, ત્યાંથી નીકળો એટલે બીજી ટીમ આવે. નેક્સ્ટ ટીમ ઈલાબેન ઉત્તર 10 કોઈ. રમેશભાઈ ખૂબ 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 સરસ. હજુ એક ટીમ બાકી છે. આપવામાં આવશે. સ્ટેજ પર જે ઉભા છે હોદ્દેદારો, તે પોતાનો અમૂલ્ય સમય આ સંસ્થા માટે ફાળવેલ છે. તેમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. નેક્સ્ટ સુધા
ભાઈલો બળિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાસ રમે ઓઢી કાળી કામળિયું લાલ ધાબળિયું ફૂલ સાંભળિયું શિર પરે અયે હેમ હાસડિયું માણેક મઢિયું હો માં અયે હેમ હાસડિયું માણેક મઢિયું મોતીએ જડિયું તેજ જરે પગનું પુર કડલા કાંબિયું શોભિયું હેમની પહોંચ્યું હાથ પરે પર ત્રિશુળ વાળિયું પૂરા પંજાળિયું લાકડ વાળિયું એમ રમે ધન ધીંગ ધજાળિયું આંખ કપાળિયું ભેડી અવાળિયું એમ ગમે કર હેમન ચૂડિયું પાડીએ તાળિયું ગાળિયું જાળિયું નભ ગજે મત મીણલ નાગલ કાગલ રાજલ